આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે। રાજ્યની અ વર્ગ તથા બ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી ₹2 કરોડની સહાયમાં 3 ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે। અ વર્ગ માટે 6 કરોડ તથા બ વર્ગની પાલિકા માટે 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે। રાજ્યની ક અને ડ વર્ગની નગરપાલિકાઓને નવું નગર સેવા સદન બનાવવા માટે ₹1 કરોડની સહાય આપવામાં આવે છે। તેમાં વધારો કરીને હવે ક વર્ગની નગરપાલિકાઓને ₹4 કરોડ અને ડ વર્ગની નગરપાલિકાઓને ₹3 કરોડ મળવાપાત્ર થશે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલના ધોરણ મુજબ અ વર્ગની 34 નગરપાલિકાઓ, બ વર્ગની 37, ક વર્ગની 61 અને ડ વર્ગની 17 નગરપાલિકા છે। એશિયન વેટલેન્ડ બ્યુરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં 40 પ્રજાતિના 14,351 જેટલા જળચર પક્ષી નોંધાયા છે। માંડવીના દરિયા કિનારે શિયાળો ગાળવા આવતા સિગલ પક્ષી ધોમાડાની 3 જાતના 10,000થી વધુ પક્ષીઓ નોંધાયા હતા। જોકે આ વર્ષે ગજપાઉં, ભગતડા અને ટીટોડીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે। બીજી તરફ કચ્છની સીમાએ શકુર લેક વિસ્તારમાં હંજ, સુરખાબ, પેણ જેવા પક્ષીઓનું પ્રજનન સ્થળ મળી આવ્યું છે। મોટા રણ તરીકે પ્રખ્યાત આ સરહદે ભૂસ્તર શાસ્ત્રીઓ તેમજ ઇસરોના નિષ્ણાંતોએ કરેલા અભ્યાસમાં પક્ષીઓની મોટી વસાહત તથા પ્રજનન સ્થળ હોવાનું બહાર આવ્યું હતું। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ગઈકાલે પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને રાજ્યના નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે। ગુજરાતમાં આ સમગ્ર અભિયાનની જવાબદારી કચ્છના સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે। વિનોદ ચાવડાની સાથે આ કમિટીમાં ગૌતમ ઘેડિયા, કમલેશ મીરાણી, અનિતા પરમાર અને વિક્રમ તરસાડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આવતીકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની સમગ્ર જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। ભુજ, ગાંધીધામ, અંજાર, આદિપુર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને વિવિધ ગામોમાં જન્મ જયંતિને અનુલક્ષીને જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું છે। જિલ્લા મથક ભુજ ખાતે ભીમરાવ ગ્રુપ દ્વારા ભીમરાવનગર મધ્યથી બપોરના 3 વાગે શોભાયાત્રા કાઢવામાં આવશે, જે શહેરના રાજમાર્ગો પર ફરી ટાઉન હોલ પાસે બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરી સમાપન કરવામાં આવશે। આ શોભાયાત્રાને સાંસદ વિનોદ ચાવડા, મામલતદાર DK રાજપાલ, નગરસેવક કમલભાઈ ગઢવી સહિત મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવાશે। ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જળ સંચય અને બ્યુટિફિકેશનના કામો પાછળ લગભગ 9 કરોડની રકમ ખર્ચ કરવાનું છે। ગળપાદરના તળાવની સુંદરતા વધારવા અને જળ સંચયના કામ માટે 5 કરોડ ખર્ચાશે, તો 3 કરોડ રૂપિયાના ખર્ચે 8 બગીચામાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે। શહેરના હયાત ડિવાઈડર તથા સ્ટ્રીટ લાઇટના પોલમાં કલર કામ માટે 1 કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। હાલના સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જળ સંચય અને તળાવની સુંદરતા વધારવા માટે ભાર મૂકી રહ્યું છે। કચ્છમાં પવનના કારણે થોડો સમય માટે ગરમીમાં રાહત મળી હતી, પરંતુ જિલ્લામાં ફરી ગરમીનો રાઉન્ડ આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 15 થી 17 એપ્રિલ દરમિયાન મહત્તમ પારો 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની અનુમાન સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પવનની ઝડપ વધતા ગઈકાલે મહત્તમ પારો લાંબા સમય બાદ 40 ડિગ્રીથી નીચે ઉતરતા તાપમાં રાહત મળી હતી। જોકે પવનની ગતિ મંદ પડતા ગગડેલો પારો ફરી ઉચકાયો છે। પશ્ચિમી વિક્ષોભની અસરથી 2 દિવસ પવન ફૂંકાતા ધૂળિયો માહોલ છવાયો હતો। ભુજ નગરપાલિકા દ્વારા ભુજમાં જાહેર સ્થળો, માર્ગો પર રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરાઈ છે અને છેલ્લા 8-10 દિવસમાં જ અલગ અલગ વિસ્તારમાંથી અંદાજે 40 થી 45 ઢોરોને પકડી પાંજરાપોળમાં મુકાયા છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। આથી શહેરના તમામ ઢોર માલિકોને પોતાના ઢોર માલિકીની જગ્યા પર રાખવા તેમજ ખુલ્લામાં ન છોડવાની સુધરાઈ દ્વારા તાકીદ કરાઈ છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।